તારીખ આજે 9 કે 10 ઓગસ્ટ તારીખ આજે 10 ઓગસ્ટ 2026 રોજ સાંજે રામપુરા સ્વામિનારાયણ મંદિર સભા મંડપમાં આપણે આજે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. તેમાં આપણે અત્યારે આનંદમય અધિકરણમ એટલે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે તે આનંદમય છે. રામાનુજાચાર્યએ જે આનંદમય તરીકે અહીંયા પરમાત્માનું નિરૂપણ કર્યું છે અને એમાં સહેજે એમણે અદ્વૈત વેદાંતમાં આવતા આનંદમય શબ્દનો અર્થ આત્મા તરીકે જે કરેલો છે અદ્વૈત વેદાંતમાં, એનો બહુ સરસ રીતે રામાનુજાચાર્યએ જવાબ આપેલો છે કે ભાઈ વિજ્ઞાનમય એવો આત્મા હોય તો એના માટે આનંદમય એવા પરબ્રહ્મ જે છે તે જાણવાનું તત્વ છે. આપણે શનિવારે જોતા હતા કે ભાઈ મિથ્યાત્વ તો કોનું મિથ્યાત્વ, તો એમાં દોષ સાથેના બેમાંથી મિથ્યાત્વ પણ અમે પૂછીએ છીએ કોના, એટલે દોષ સાથેના સંબંધના મિથ્યાત્વથી કે દોષ વિરુદ્ધ કેવળ મંગળ સ્વરૂપ જેનો સ્વભાવ છે એવા બ્રહ્મના મિથ્યાત્વથી. તમે ઉત્તર આપશો કે દોષ વિરુદ્ધ કેવળ મંગળ સ્વરૂપ બ્રહ્મ અનાદિ અવિદ્યાનો આશ્રય હોવાથી એનામાં દોષનો મિથ્યા સંબંધ છે. પણ આ તો તમે પરસ્પર વિરોધવાળું બોલો છો. બ્રહ્મ દોષ વિરુદ્ધ કેવળ મંગળ ગુણવાળું છે એમ કહો છો, અને વળી કહો છો કે બ્રહ્મ અવિદ્યાનો આશ્રય હોવાથી અનંત દુઃખ જેનો વિષય છે એવા મિથ્યાભાસનો આશ્રય છે. એટલે અવિદ્યાનો આશ્રય હોવું, મિથ્યાભાસનો આશ્રય હોવું એ હે એટલે ત્યાજ્ય અમંગળ ગુણ છે. બ્રહ્મને કેવળ મંગળ ગુણવાળું કહીને આ અમંગળ ગુણ એનામાં માનવું એ બરાબર નથી. હવે અહીંયા સુધી આપણે શનિવારે જોયેલું અવિદ્યાના આશ્રય હોવું અને એ અવિદ્યાનું કાર્ય જે દુઃખ તેના ભાસનો આશ્રય હોવું એ દોષ સાથેનો સંબંધ છે. આ રીતે દોષ સાથે સંબંધવાળું હોવું અને દોષથી રહિત હોવું એ એકબીજાથી વિરુદ્ધ છે. તમે કહેશો કે દોષ સાથેનો એ સંબંધ મિથ્યા છે એટલે વિરોધ નડતો નથી, પણ એ ખોટું છે. જે દોષ સાથેનો સંબંધ મિથ્યા છે તે અપુરુષાર્થ છે, એટલે પુરુષે ઈચ્છવા લાયક નહીં, તે ત્યાજવા લાયક છે. કાં હતા આપણે? હા. અને એને ત્યજવા માટે સર્વે વેદાંત વચનોનો આરંભ છે એમ કહો છો. એમ કહેતા હો તો ત્યજવા લાયક અપુરુષાર્થ સાથે સંબંધ હોવો એ દોષ રહિત કેવળ મંગળ સ્વરૂપપણાથી વિરુદ્ધ છે. તમે કહેશો કે એમાં અમે શું કરીએ, તો એના શ્રુતમ ભવતી, જેના થકી ન સંભળાયેલું થાય છે. એમ એકના જ્ઞાનથી સર્વેનું જ્ઞાન થવાની પ્રતિજ્ઞા કરીને સદૈવ સૌમ્યેદ મગ્ર આસિત, હે ભાઈ આ પહેલાં સત જ હતું ઇત્યાદિ વાક્યથી સમસ્ત જગતનું એ બ્રહ્મ જ એક કારણ છે એમ કહ્યું. તથા તદેક્ષત બહુશ્યામ, એણે વિચાર્યું કે હું બહુ થાઉં. એ વાક્યમાં એના સત્ય સંકલ્પપણાનું એણે પ્રતિપાદન કર્યું અને એ જ બ્રહ્મનું તત્વમસી એટલે તે તું જ છે. એ વાક્યમાં સમાન અધિકરણીય વડે અનંત દુઃખના આશ્રયભૂત જીવની સાથે એકતાનું પ્રતિપાદન કર્યું છે. તે બીજી કોઈ રીતે બંધ નથી. માટે બ્રહ્મ અવિદ્યા માયા અજ્ઞાનનો આશ્રય છે ઇત્યાદિ કલ્પના કરવી પડે છે, અર્થાત અર્થાપત્તિ પ્રમાણને આધારે. આના ઉત્તરમાં કહેવાનું કે શ્રુત એટલે વસ્તુને બંધબેસતી કરવાને માટે પણ અસંભવિત અને વિરુદ્ધ કલ્પના કરવી ન જોઈએ. શ્રુતિમાં સ્પષ્ટ સંભળાતા વાક્યો, શ્રુત એટલે શ્રુતિમાં સ્પષ્ટ સંભળાતા વાક્યો અથવા તો માત્ર સ્પષ્ટ સંભળાતા વાક્યો, એમાં શું છે ઉપપન્ન એટલે તર્કથી અને યુક્તિથી જે અસંભવિત છે તે, અને વિરુદ્ધ કલ્પના કરવી ન જોઈએ. વિરુદ્ધ એટલે પરસ્પર વિરુદ્ધ, જેમ કે એક વખત દોષ રહિત રહેવું અને બીજી વખત અવિદ્યા દોષવાળું કહેવું, તે ટીકાકાર એટલે પ્રમાણ વિરુદ્ધ એમ અર્થ કરે છે. તાત્પર્ય કે શ્રુત અર્થાપત્તિ પણ સંભવિત હોવી જોઈએ, પ્રમાણ વિરુદ્ધ હોવી જોઈએ નહીં. આ અર્થ અનુપન્નમાં પણ આવી જાય છે. તેથી વિરુદ્ધ શબ્દનો પરસ્પર વિરુદ્ધ અર્થ કરવો એ વધારે ઠીક લાગે છે. ચાલો, બહુ લાંબુ એટલા માટે વાંચ્યું
કે લખ્યું બધું લાંબુ લાંબુ છે પણ એનું અર્થઘટન બહુ સરળ ને બહુ નાનું છે. અદ્વૈતીઓ પહેલાં શું કહે છે એ પહેલાં સમજો. બરાબર કે ભાઈ બ્રહ્મ જે અનંત નાના પ્રકારના દુઃખના ભંડારૂપ અને જેની ચિંતન નિમેષ આદિ સઘળી પ્રવૃત્તિઓ કર્મના આધીન છે એવા જીવનું સ્વરૂપ કેવી રીતે બને? આ પ્રશ્ન હતો. ભાઈ બ્રહ્મ જે છે તો અદ્વૈતીઓ એને જ જીવ માને છે. તો બ્રહ્મ જે છે તે તો કેવું છે? અનંત કલ્યાણકારી ગુણવાળું છે. બ્રહ્મને આપણી જેમ કોઈ માયાએ કરીને સુખ દુઃખ વળગતું નથી. તો ચિંતન નિમેષ આદિ સઘળી પ્રવૃત્તિઓ કર્મને આધીન છે આપણી. તો આપણે કોઈ ચિંતન કરીએ કે નિમેષ એટલે આમ મટકું મારવું, ત્યાં પલક ઝપકારવું, ત્યાં સુધીનું બધું આપણું કર્મને આધીન છે. બરાબર. માણસ મરી જાય તો ભાઈ પલક પણ કાં ઝપકાઈ શકે છે? પેલો કહીને પલક ઝપકાય પહેલાં તો એ ફાટીને નીકળી ગયો, એટલે આંખ બંધ થઈ ગઈ. હવે જ્યાં જીવ આટલો બધો પરાધીન છે કે આપણા વાળ શુદ્ધ આપણા કંટ્રોલમાં નથી. પેલો કહે કે 6 મહિના પહેલાં તો બધા વાળ હતા ને હવે ટાલીઓ થઈ ગયો. પેલો કહે કે 6 મહિના પહેલાં બધા કાળા હતા હવે સફેદ થઈ ગયા. તો જ્યાં આપણા વાળ શુદ્ધ આપણા કયામાં નથી તો પછી એ આપણા દોષ જે છે તે બ્રહ્મને વિશે કેવી રીતે લગાવાય? એટલે અહીંયા શું કહે છે અદ્વૈત વેદાંતિઓને જવાબ આપતા કે ભાઈ સર્વેનું કારણ છે કોણ? તો એ ભગવાન છે. હવે એ ભગવાનને તમે અનંત દુઃખના ભંડાર રૂપ એટલે આપણા જેવા અને કર્માધીન જીવ જોડે સરખાવો કે એ જીવ જે બ્રહ્મ છે એ જ જીવ છે. અને એ કોને કારણે? પેલી અવિદ્યાને કારણે. તો એ શક્ય નથી. એના માટે પછી એ લોકોના જ બે જે કારણ કે ભાઈ અવિદ્યા જે છે એટલે એમ કહી કે તમે ઉત્તર આપશો કે બેમાંથી એકના મિથ્યાત્વથી આ શક્ય બનશે. કોણ બેમાંથી એક? પેલું બ્રહ્મ પહેલું ઓરિજિનલ કાં પછી પેલું સબલિત બ્રહ્મ, માયાથી સબલિત બ્રહ્મ. એ બેમાંથી કોઈ એકને મિથ્યા તમે કહો તો આ બધું શક્ય બને. કેમ? તો જ પેલી એમ કહી કે જીવ રૂપે પોતે પોતાને માને. બરાબર. બાકી તો એ શક્ય બને નહીં ને કે બ્રહ્મ જીવ બને કેવી રીતે? કાં પેલું ઓરિજિનલ બ્રહ્મ છે તમે એને મિથ્યા માનો તો એ જીવ બને એવું કહેવાય. કાં પેલું માયાથી સબલિત છે એને મિથ્યા માનો તો થાય ને. સમજો. એટલે શું કહ્યું? તમે ઉત્તર આપશો કે બેમાંથી એકના મિથ્યાત્વથી બનશે, પણ અમે પૂછીએ છીએ કે કોના? એટલે એટલે દોષ સાથેના સંબંધના મિથ્યાત્વથી કે દોષ વિરુદ્ધ કેવળ મંગળ સ્વરૂપ જેનો સ્વભાવ છે એવા બ્રહ્મના મિથ્યાત્વથી. એટલે કોઈ પણ એક બ્રહ્મને તમારે મિથ્યા માનવું પડે. મિથ્યાનો અર્થ અહીંયા એવો કરવાનો છે અદ્વૈત વેદાંત પ્રમાણે જે નથી અને દેખાય એ મિથ્યા. દાખલા તરીકે અદ્વૈતીઓ માયાને મિથ્યા કહે છે. તો માયા મિથ્યા કેવી રીતે? સાંભળો કે માયામાં જે તમને દેખાય છે એ નથી હોતું એને એ લોકો મિથ્યા માને છે. ઝાંઝવાનું જળ. તો અદ્વૈતીઓ શું કહે છે કે તમને દૂરથી એ જળ દેખાય છે પણ તમે નજીક જશો તો એ તમને દેખાશે નહીં. એટલે અમે ઝાંઝવાના જળને શું કહીએ છીએ? મિથ્યા કહીએ છીએ. એટલે જે નથી હોતું ને જે તમને ભાષ્યમાન થાય છે કે ભાસમાન એટલે દેખાય છે એ શું છે? મિથ્યા છે. અદ્વૈતની વ્યાખ્યાથી. કોની વ્યાખ્યાથી? અદ્વૈતની વ્યાખ્યાથી. આપણી વ્યાખ્યાથી મિથ્યા આખો અર્થ અલગ છે. આપણી વ્યાખ્યામાં મિથ્યા એટલે નાશવંત, જેનો નાશ થયા કરે છે રોજ રોજ, જેના આકારમાં વિકાર થાય, પરિવર્તન થયા કરે છે. એટલે નાશ થવો થોડો નાશ થાય કે પરિવર્તન થાય એ પણ એ મિથ્યા છે. ત્યારે અદ્વૈતીમાં જે દેખાય નહીં એટલે જે હોતું નથી ને જે દેખાય એટલે પછી નજીક જાઓ તો ખબર પડે. દાખલા તરીકે કેલાલની માયા જેવું. કેલાલની માયા શું હોય કે એ તમને જે દેખાય છે તે એકચ્યુઅલી હોતું જ નથી પણ એ તમને એવું બતાવે છે. એટલે માયાને એ લોકો અદ્વૈતીઓ કેલાલ જે પેલી આપણે જાદુઈ માયા ફેરવે છે એ પ્રમાણે એમ કહે કે એ લોકો મિથ્યા કહે છે. હવે એ જીવ બોલો ભ્રમ જે છે તે મિથ્યા કેવી રીતે થઈ શકે? ભ્રમ એટલે જીવ કેવી રીતે થઈ શકે? તો કોઈ પણ બેમાંથી એક બ્રહ્મનું મિથ્યાત્વ સાબિત થાય. પેલી માયા સબલિત જે માયા જે છે એનો એની પર એટેક થાય અને કોઈ પણ બેમાંથી એક બ્રહ્મ કયું? એક પેલું ઓરિજિનલ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મવાળું જે સ્વરૂપે કરીને બ્રહ્મને જે એ લોકો માને છે તે બ્રહ્મ એ મિથ્યા થઈ જાય તો જીવ રૂપે થઈ જાય. કાં પછી પેલું ઓલરેડી માયાથી સબલિત દોષવાળું છે તે થાય તો થાય. સમજો આ બે લોજિક છે. એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ ખાસ કરીને એટલે આમાં રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભાઈ દોષ સાથેના સંબંધના મિથ્યાત્વથી કે દોષ વિરુદ્ધ કેવળ મંગળ સ્વરૂપ જેનો સ્વભાવ છે એવા બ્રહ્મના મિથ્યાત્વથી તમે આવું કહો છો કે એ બ્રહ્મ જ જીવરૂપે થયું. કયા બ્રહ્મના મિથ્યાત્વથી એ બ્રહ્મ જીવરૂપે થાય છે? દોષ સાથેનું જે છે કયું? પેલું માયાથી સબલિત થયું તે
એને મિથ્યા માનો છો કે પછી પેલું ઉપરનું જે ઓરિજિનલ નિર્ગુણ નિર્વિકાર નિરાકાર જે બ્રહ્મ અનિર્વચનીય છે એને તમે મિથ્યા માનો છો કે જેને કારણે જીવરૂપે થયા? સમજ પડી? કારણ કે બેમાંથી કોઈ એક બ્રહ્મ મિથ્યા થાય તો જે જીવરૂપે આવે ને, કારણ કે જીવ જે એ લોકો સ્થિતિ માને છે એને મિથ્યા માને છે. જીવ જે છે કેવી રીતે મિથ્યા? જીવ જે અત્યારે બ્રહ્મ પોતે પોતાને માને છે એનું વાસ્તવિક સ્વરૂપ નથી અદ્વૈત વેદાંતના હિસાબે. આ અત્યારે પેલી માયાને કારણે અત્યારે આ બધો ભેદ જે દેખાય છે, બ્રહ્મને વિશે ભેદ થયો તે જીવરૂપે આ થયેલો દેખાય છે. અને આ જે અત્યારે આ પરિસ્થિતિ જે છે તે ઓરિજિનલ પરિસ્થિતિ નથી. એ લોકો એને શું કહે છે? અવાસ્તવિક પરિસ્થિતિ કહે છે. વાસ્તવિક પરિસ્થિતિ કઈ કે એ જીવ જે પોતે પોતાને બ્રહ્મરૂપે માને એનું એને જ્ઞાન થઈ જાય, એ એનું ઓરિજિનલ સ્વરૂપ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મવાળું એ વાસ્તવિક સ્વરૂપ છે એનું. સમજ પડે છે? હા, સમજો. પહેલાં અદ્વૈતનું સમજી જાઓ તો તમને ખંડન આમ બહુ આસાનીથી સમજ પડશે. એટલે જ મેં પેલું આખું વાંચી લીધું કે તમને કન્ફ્યુઝ નહીં કરવા મારે. પહેલાં અદ્વૈત સમજો કે એ લોકો શું કહેવા માગે છે. બરાબર? ચાલો, હવે પહેલું જે છે તેને તો તમને નાના છોકરાને પણ સમજ પડી જાય એવું છે કે પેલું જે બ્રહ્મ એ લોકોએ કહ્યું મંગળકારી. બરાબર? જે મંગળકારી જેનામાં કોઈ દોષ જ નથી તે તો મિથ્યા હોઈ નહીં શકે ને, કારણ કે એનામાં દોષ જ નથી તો મિથ્યાત્વ તો પોતે જ દોષ છે. આજે તમે કોઈને પણ એમ કહો કે ભાઈ તું મિથ્યા છે એટલે જે નથી ને દેખાવું તે તો પોતે જ દોષ થયો ને. કોઈ મિથ્યા બાબત હોય તો પોતે જ દોષ છે. મિથ્યાનો અર્થ શું થયું? ખોટું. તો ખોટું તો પોતે જ દોષ છે ને. એટલે સાંભળો, પહેલું શું કહ્યું? તમે ઉત્તર આપશો કે દોષ વિરુદ્ધ કેવળ મંગળ સ્વરૂપ બ્રહ્મ અનાદિ અવિદ્યાનો આશ્રય હોવાથી એનામાં દોષનો મિથ્યા સંબંધ ભાસે છે. હવે એને પેલી અનાદિ અવિદ્યા જે ભાષ્યમાન થઈ, બરાબર, એ પણ કેવી છે પાછી? વાસ્તવિક નથી. એ પણ કેવી છે? કલ્પિત છે. હવે એ અનાદિ અવિદ્યાનો એને સંબંધ થયો એટલે એને એમ કહી કે શું થયું? અવિદ્યાનો આશ્રય હોવાથી એનામાં દોષનો મિથ્યા સંબંધ ભાસે છે. પણ આ તો તમે પરસ્પર વિરોધવાળું બોલો છો. આ એ લોકો વિરોધવાળું બોલે છે. કેમ? કારણ કે એ જ બ્રહ્મ જે છે ઓરિજિનલ એને એ લોકો કેવું કહે છે? સત્યમ પણ કહે છે, જ્ઞાનમ પણ કહે છે અને અનંતમ પણ કહે છે. સ્વરૂપે કરીને તો કહે જ છે ને. હવે એ સ્વરૂપે કરીને સત્યમ જ્ઞાનમ અને અનંતમ હોય ને એનામાં આવા ગુણો હોય, સમજો, તો પછી એ મિથ્યા કેવી રીતે હોઈ શકે? એક બાજુ એને સત્યમ કહે છે, એક બાજુ એને જ્ઞાનમ કહે છે. મિથ્યા હોવા માટે તમારી પાસે કોઈ તમારે કોઈને મૂર્ખ બનાવવો હોય તો એ મૂર્ખ બની શકે એવો વ્યક્તિ હોવો જોઈએ ને. ચલો, નહીં ઉદાહરણ આપવું, એ તો ખોટું લાગી હશે કોઈને. અહીંયા બેઠેલાનું નથી પણ બહારનાનું જ. પણ હવે મારે પર્સનલ ઉદાહરણ નહીં આપવા, કારણ કે પછી લોકોને ખોટું લાગી જાય. દાખલા તરીકે કોઈના કોઈ આ અત્યારે પેલા મોર્ફિંગ કરીને ને એ કરીને ખોટા ફોટા નહીં બનાવતા, સુનિલ બનાવે છે એવા. તો તમે જોજો, બધા વ્યક્તિઓ જોજો, એક એવા વ્યક્તિ સિલેક્ટ કરે છે. એ વ્યક્તિઓ બધા એવા જ હોય છે કે જેને સિલેક્ટ કરે છે, બધા હલકી બોડી જેવા. આઈડિયા આવે જ તમને? પાવરફુલ માણસે સિલેક્ટ નહીં કરતો. કેમ? પાવરફુલ માણસ હોય તો કદાચ એ પણ એને એવું બનાવી દે, એનાથી વધારે ખતરનાક કંઈ પેલાનું બનાવી દે. સમજ પડે જ તમને? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જેનામાં કંઈ દોષ હોય એને વધારે લોકો દોષવાળો બતાવે. બરાબર છે? પણ જેનામાં કોઈ દોષ નથી ને જે પોતે બહુ મજબૂત છે, સ્ટ્રોંગ છે, એને તમે દોષવાળો બતાવવા જાઓ તો તમે લપેટામાં આવી જાઓ. બરાબર? હવે પેલું ઓરિજિનલી એ લોકો જ એવું કહે છે કે એ તો કલ્યાણકારી ગુણવાળું છે, તો એનામાં મિથ્યાત્વનો દોષ કઈ રીતે લગાય? અને એ લગાવ્યો તે તો પરસ્પર હાવ વિરુદ્ધ વાત છે. સૂર્યનારાયણને તમે કહ્યું કે અંધારું છે, એવી વાત છે. સૂર્યનારાયણ આકાશમાં હોય તો અંધારું કઈ રીતે થાય? અંધારું થવા માટે સૂર્યનારાયણની ગેરહાજરી જરૂરી છે. આ વાદળ આવે છે ને વરસાદ પડે છે તો અંધારું થાય છે. કેમ? ભાઈ, એ વાદળને લીધે સૂર્યનારાયણ ઢંકાઈ ગયેલા છે એટલે તમને અંધારું લાગે છે ને. તો એટલે એ તો શક્ય જ નથી કે જે અનંત કલ્યાણકારી ગુણવાળું ઓરિજિનલ બ્રહ્મ છે એનામાં મિથ્યાત્વ સંભવે. પહેલી વાત ગઈ. ચાલો, એટલે બ્રહ્મ કેવળ દોષ વિરુદ્ધ કેવળ મંગળવાળું ગુણવાળું છે એમ કહો છો. અને વળી કહો છો કે બ્રહ્મ અવિદ્યાનો આશ્રય હોવાથી અનંત દુઃખ જેનો વિષય છે એવો મિથ્યાભાસનો આશ્રય છે. એટલે શું છે? અવિદ્યાના બંને વાત રોમ પરસ્પર ખોટી થઈ ગઈ, ઉલટી થઈ ગઈ. પહેલી બાબત ગઈ. અવિદ્યાના આશ્રય હોવું અને એ અવિદ્યાનું કાર્ય જે દુઃખ તેના ભાસનો આશ્રય હોવું એ દોષ સાથેનો સંબંધ છે. હવે આ વાક્ય મેઇન છે. અહીંયાથી વાત બાજી પલટાઈ છે. હવે સમજો, પહેલું શું કહ્યું? અવિદ્યાનો આશ્રય હોવું. એટલે અહીંયા કયું બ્રહ્મ અવિદ્યાનો આશ્રય છે? પેલું ઓરિજિનલ કે દોષવાળું સબલિત? એમાં શું કહ્યું? અવિદ્યાના આશ્રય હોવું અને એ અવિદ્યાનું કાર્ય જે દુઃખ તેના ભાસનું આશ્રય હોવું. એ અવિદ્યાનું કાર્ય શું છે? બાજુ દુઃખ છે.
કેમ? અવિદ્યાને કારણે આ બધું ભેદવાળું દેખાય છે. અવિદ્યાને કારણે એ ભ્રમ જ પોતે જીવ રૂપે થાય છે, અને અવિદ્યાને કારણે એ જીવ રૂપે થયો એટલે પેલી અવિદ્યા એની પર આવી છે એને કારણે એ દુઃખી થયો. જ્યારે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જશે એટલે અવિદ્યા એની ટળી ગઈ, એટલે પોતે બ્રહ્મ છે એ પ્રમાણે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, એ તો એના વાસ્તવિક સ્વરૂપમાં આવી ગયો. તો પછી તો દુઃખ કેવું? સમજ પડે છે? એટલે અવિદ્યાના આશ્રયો અને એ અવિદ્યાનું કાર્ય જે દુઃખ તેના ભાસના આશ્રય હોવું એ દોષ સાથેનો સંબંધ છે. બરાબર છે? એટલે એનાથી દુઃખ દર્દ બધું ચાલુ થાય છે. એટલે એ દોષ સાથેનો સંબંધ આ પ્રમાણે થાય છે કે ભાઈ એ અવિદ્યા નામનો દોષ છે એની સાથે જે સંબંધ થયો એને કારણે બ્રહ્મ જે છે તે આ જીવ રૂપે થયું, અને એને કારણે આ બધું સંસાર એના માટે છે, ને એ સંસાર જે છે તે દુઃખ દર્દ બધા એને વળગા. સમજ પડી ગઈ? ચાલો, આ રીતે દોષ સાથે સંબંધવાળો હોવું અને દોષથી રહિત હોવું એ એકબીજાથી વિરુદ્ધ છે. હવે આ રીતે જે અહીંયા દોષ સાથે સંબંધવાળો થવું અને પેલું દોષથી વિરુદ્ધ હોવું, કોણ? કારણ કે સકળ દોષ જે છે એનાથી વિરુદ્ધ કોણ છે? બ્રહ્મ છે. માયા જે છે તેમાં સકળ દોષ રહ્યા છે, તો એનાથી વિરુદ્ધ કોણ? માયાથી વિરુદ્ધ બ્રહ્મ. કારણ કે તમારે એકની સામે બીજો કોઈ લડવૈયો તો મૂકવો પડે ને, પાવરફુલ. તો માયાથી બચવા માટે તમે કોની શરણે જાઓ? તો બ્રહ્મની, તો ભગવાનની. તો એ ભગવાન કે એ બ્રહ્મ જેને અવિદ્યા, આ લોકો અદ્વૈતીઓ બ્રહ્મ તરીકે જેને નિરૂપે છે, એ શું છે? આ રીતે દોષ સાથે સંબંધવાળું હોવું અને દોષથી રહિત હોવું એ એકબીજાથી વિરુદ્ધ છે. હવે એ લોકો શું કહે છે? એક બાજુ એને દોષ સાથે સંબંધવાળું કહે છે, સમજો, કના? માયાના, અવિદ્યાના. અને એક બાજુ એને સત્યમ જ્ઞાનમ અનંતમવાળું કહે છે. તો બંનેમાં વિરોધાભાસ આવ્યો ને. આ તો બે વાત તો સાચી નહીં હોય ને. હું તમને કંઈ પૂછું, હું કહું કે આ ભાઈ કાં સાચું બોલે છે કાં ખોટું બોલે છે, હું એવું તો નહીં કહી શકું ને સાચું પણ બોલે છે ને ખોટું પણ બોલે છે. તમને હું પ્રશ્ન પૂછું તો જવાબ કાં સાચો હોય કાં ખોટો હોય. એટલે કાં ભ્રમ જે છે તે કેવું છે? દોષથી વિરુદ્ધ છે, કાં દોષવાળું છે. એવું તો બની નહીં શકે કે એ જ બ્રહ્મ કલ્યાણકારી ગુણવાળું જ ને એ જ પાછું દોષવાળું છે. બરાબર? એટલે આ તો એ લોકોની વાતમાં વિરોધાભાસ આવી ગયો. ચાલો, એટલે એ રીતે દોષ સાથે સંબંધવાળું હોવું અને દોષથી વિરોધ હોવું એ એકબીજાથી વિરુદ્ધ છે. બરાબર છે? તમે કહેશો કે દોષ સાથેનો જે સંબંધ મિથ્યા છે એટલે નડતો નથી. પાછા એ લોકો હવે અદ્વૈતીઓ એવું કહે કે ભાઈ એ દોષ સાથે જે આ અવિદ્યા સાથેનો સંબંધ જે છે તે કેવો છે? મિથ્યા છે, એટલે એ નડતો નથી. મિથ્યા છે એટલે ખોટો છે, રિયલ નથી, અવાસ્તવિક છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ મારો આની જોડે સંબંધ જે છે તો અવાસ્તવિક છે, એટલે મિથ્યા છે. તો કાલે ઉઠીને આ ભાઈ કંઈ ઊંધા ચત્તી કે એવું કંઈ કરે તો કોઈ મારી પાસે આવે તો હું શું કહું? ભાઈ મારી જોડે એના સંબંધ છે પણ વાસ્તવિક સંબંધ નથી, અવાસ્તવિક છે. એટલે અમે લોકો ખાલી મંદિરમાં બેસીએ છીએ અને મંદિરમાં બેસીને છૂટા પડીએ છીએ. વ્યવહારિક રીતે અમારા બેના કોઈ સંબંધ નથી. વ્યવહારમાં એ શું કરે છે ને હું શું કરું તે મને નહીં, હું શું કરું તે એને નહીં ખબર, અને એ શું કરે તે મને નહીં ખબર. એટલે એ વ્યવહારમાં જે કંઈ કરતો હોય એમાં હું બંધાયેલો નથી. એટલે અહીંયા શું કહેવા માંગે છે? સાંભળો કે ભાઈ તમે કહેશો કે દોષ સાથેનો એનો સંબંધ મિથ્યા છે એટલે નડતો નથી, પણ એ ખોટું છે. કોનો દોષ સાથેનો સંબંધ? બ્રહ્મનો દોષ સાથેનો સંબંધ જે અમે કહ્યો કે જે અવિદ્યા એને વળગી એ મિથ્યા કહીએ જ અમે, એટલે એને એ નડતો નથી. બરાબર છે? તો આપણાવાળાએ શું કહ્યું? ના, એ વાત ખોટી છે. કેવી રીતે? જે દોષ સાથેનો સંબંધ મિથ્યા છે તે અપુરુષાર્થ છે. દોષ સાથેનો જે સંબંધ જે તમે એને મિથ્યા કેવું છો તે કેવો છે? અપુરુષાર્થ છે. હવે અપુરુષાર્થનો અર્થ શું થયો તે સમજવા જેવો છે. અહીંયા સાંભળો, પુરુષે ઈચ્છવા લાયક નહીં તે ત્યાજવા લાયક છે. તમે જે દોષ સાથેનો સંબંધ જે કેવું છો એ તો હકીકતમાં કોઈ ઈચ્છતું નથી ને. દાખલા તરીકે આ ભાઈ ધંધામાં કમાય એવું જ બધા ઈચ્છે, એ પણ એવું ઈચ્છે અને આપણે પણ એવું જ છીએ. કોઈ દુશ્મનો એ વાત અલગ છે. આપણે કોઈ પણ કામ શરૂ કરીએ તો એ કામ શરૂ કેમ કરીએ? એમાં આપણી પ્રગતિ થાય એટલે કરીએ ને. એમ માયાના જે દોષ છે એ ઈચ્છવા લાયક તો નથી, એ પુરુષાર્થ તરીકે તો હોય નહીં. સમજો, પુરુષાર્થ એટલે હું ભાઈ એ કમાવા માટે મહેનત કરે છે, સમજો. હવે કોઈ બાય ડિફોલ્ટ કમાવા ગયો અને ધંધામાં નુકસાન કર્યું તો એ એના માટે પુરુષાર્થ થોડો છે, અપુરુષાર્થ જ થયો ને. સમજો, તમે ધંધો કરવા ગયા તો ધંધો કરવા માટે ગયા તો તમે શું કરવા ગયા? તો અત્યારે આજે મંતરતો હતો સાંજે, બરાબર? તો કેમ મંતરતો હતો? બે પૈસા બચે એના માટે મંતરતો હતો ને. એટલે આજે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે છે
તો એના ફળમાં એ ઈચ્છે શું છે? પુરુષાર્થ ઈચ્છે છે. પુરુષાર્થનો અર્થ અહીંયા મહેનત નહીં લેવાનો. પુરુષાર્થ એટલે સારું ઈચ્છે છે, ત્યાજ્ય વસ્તુ તો ઈચ્છતો નથી. એમ અહીંયા શું કહ્યું તે સાંભળો કે ભાઈ જે દોષ સાથેનો સંબંધ મિથ્યા છે તે અપુરુષાર્થ છે અને તેને ત્યજવા માટે સર્વે વેદાંત વચનોનો આરંભ છે એમ કહો છો. તમે કહ્યું કે દોષ સાથેનો એનો સંબંધ જે છે એ બતાવવા માટે પેલા વેદાંત વચનો આટલા બધા લખેલા છે કે ભાઈ એ દોષ સાથેનો સંબંધ એ મિથ્યા સંબંધ જે છે અને એમાં જે કંઈ હેય છે તે બધું પકડવા માટે આમાં બધું બતાવેલું છે. એવું તો વેદાંત વાક્યો કહે નહીં ને. સમજો, આ ભાઈ કે હું ધંધો કરવા જાઉં છું પણ નુકસાન કરવા માટે ધંધો કરું છું, તો એ વાત માન્યામાં આવે? તમે સમજો. એમ વેદાંત વાક્ય કોઈ દિવસ એવું તો તમને કહે નહીં ને કે ભાઈ ભ્રમ છે અને મિથ્યા એવી માયા એને વળગે એના માટે અમે તમને આ બધા રસ્તા બતાવીએ છીએ. એટલે શ્રુતિઓમાં કોઈ દિવસ એવું તો નહીં આવે ને કે ભાઈ આ ભ્રમ જે છે એને અવિદ્યા એવી માયા જે મિથ્યા જે છે એ વળગે છે અને એ વળગાવવા માટેની આ બધી શ્રુતિ છે. એવું તો બતાવે નહીં ને શ્રુતિઓ. સાંભળો, ચલો. એમ કહેતા હો તો ત્યાજવા લાયક અપુરુષાર્થ સાથે સંબંધ હોવો એ દોષ રહિત કેવળ મંગળ સ્વરૂપપણાથી વિરુદ્ધ છે. સમજો, તમે જો એવું જ કહેતા હોવ તો પછી શું કહ્યું કે ભાઈ ત્યાજવા લાયક જે અપુરુષાર્થ એટલે માયા જે છે, જે મિથ્યા એવી માયા એ ત્યાજવા લાયક છે. બરાબર છે. અને અપુરુષાર્થ ત્યાજવા લાયક અપુરુષાર્થ સાથે સંબંધ હોવો એ દોષ રહિત કેવળ મંગળ સ્વરૂપપણાથી વિરુદ્ધ છે. એટલે પેલું જે દોષ રહિત જે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે એનાથી એ વિરુદ્ધ છે. બરાબર, એવું તમે કેવું દાખલા તરીકે. ચાલો, એમ કહેતા હો તો એટલે આ તો જવાબ આપે છે કે ત્યજવા લાયક અપુરુષાર્થ સાથેનો સંબંધ હોય એ દોષ રહિત કેવળ મંગળ સ્વરૂપથી વિરુદ્ધ છે. હા, તમે કહેશો કે એમાં અમે શું કરીએ? એ લોકો તો એવું કહે ભાઈ એમાં અમે શું કરીએ? બરાબર, એ છે તે છે, અમે એવું કહીએ છીએ. સાંભળો તો એના શ્રુતમ ભવતી, જેના થકી ન સંભળાયેલું થાય છે એ ભ્રમ. કેવું છે? દાખલા તરીકે કોઈએ ભગવાનને પ્રસન્ન કરી નાખ્યા, કોઈ વ્યક્તિને. મહારાજે નહીં કહ્યું દૂર શ્રવણ, દૂરદર્શન, દૂરભાષ, આ બધી વિદ્યાઓ પ્રાપ્ત થાય છે. સાંભળો, એ ભગવાનને સાંભળવાથી પેલાને આખા જગતના જેટલા શબ્દ છે તે બધા સંભળાય. એક એવી વિદ્યા આવે છે કર્ણ પિશાચીની કરીને. હવે તમે પેલા પાસે કોઈ પણ વ્યક્તિ પાસે જાઓ ને એન્ટર થાવ ને એટલે એના કાનને વિશે પેલી કર્ણ પિશાચીની જે વિદ્યા હોય ને એ સાધેલી એ બધું તમારું ભૂતકાળ કહી દે. એટલે તમે કંઈક પણ બોલો ને એ પહેલાં જે તમારા વિશે કહી દે, તમારો પ્રશ્ન પણ કહી દે કે તમે કયો પ્રશ્ન લઈને એની પાસે ગયા છો. એટલે તમે વિચારમાં અચંબામાં પડી જાઓ કે આને મેં કંઈ કહ્યું નહીં, એ પહેલાં એને ખબર કઈ રીતે પડી ગઈ બધી. પણ એમાં એણે શું કરેલું છે? કર્ણ પિશાચીની વિદ્યા જે છે તે સિદ્ધ કરેલી છે, એટલે એને સમજ પડે છે. હું એક વ્યક્તિને એવાને મળી ચૂકેલો છું આવા. બરાબર, તમે એની પાસે જાઓ એટલે જ તમને કહી દઈને પછી તમારી જન્મ ને આને તેને તમારી કુંડળી કહી અને તમને અત્યાર સુધીના સમયમાં જે કંઈ ઘટનાઓ ઘટી તે બધી ઘટનાઓ તમને જણાવે. એ પરથી તમને એ તમારા ભવિષ્યમાં જે ઘટના ઘટવાની તે પણ કહી દેશે. બરાબર, મારી જોડે એક મારો મિત્ર આવેલો, એને કહેલું કે તમને 52 વર્ષે કોઈ શરીરને લગતી તકલીફ આવશે. તો એને 52 વર્ષે એક્ઝેક્ટ ડાયાબિટીસ આવી ગયો. એણે એમ કહેલું એની ઘરવાળી ચાલી ગયેલી, કે તમારી ઘરવાળી પાછી આવી જશે પણ તમને એનાથી કંઈ વિશેષ ફાયદો નહીં થશે. એકચ્યુઅલી એવું થયું. એની ઘરવાળી 10-12 વર્ષે પાછી આવી ખરી પણ એનાથી એને કંઈ વિશેષ ફાયદો નહીં થયો. અત્યારે એનો છોકરો જે પરણેલો હતો તે 2 વર્ષમાં એને છોડીને ચાલ્યો ગયો. એટલે એ સંસારમાં સુખી થયો જ નહીં. આઈડિયા આવ્યો? ખાલી એની ઘરવાળી ગયેલી તે પાછી આવી ગઈ પણ એને સંસારની રીતે જે સુખ થવું જોઈએ. ગ્રહસ્થાશ્રમમાં શું હોય કે ભાઈ ઘરવાળી હોય, છોકરા હોય, છોકરી હોય, એને સમયસર પરણાવી દે, છોકરો ઘરમાં સાથે રહે. છોકરો એને છોડીને ચાલ્યો ગયો, 2 વર્ષ જ લગ્ન ના થયા, છોકરીના લગ્ન નહીં થતા ને એની ઘરવાળી એની સામેને સામે જઈને એ બિચારો ડાયાબિટીસમાં, કાર્ડિયાકમાં પણ એક પ્રોબ્લેમ એને થઈ ગયો. પણ પેલો બોલેલો તમે જીવશો લાંબુ, પણ પેલા સ્કૂટરના સ્ટેપની ટાયરની જેમ વારે વારે બદલિયા કરવું પડે ને એવી રીતે પેલો હોસ્પિટલ જયા કરવાનું એમ. હવે એના વિશે પેલાએ આવું કહેલું તો એની બધી આગાહી ખરી પડી. પણ મારી જોડે એવા પણ ઘણા છે કે જે બીજા ગયેલા એની કોઈ આગાહી ખરી નહીં પડી. સમજ પડી તમને? એટલે એની પાસે વિદ્યા તો હતી પણ ઘણા લોકો શું હોય ખબર, તમારી ગણતરી કરતાં જરા વધારે પાવરફુલ હોય. એટલે એ તમે દાખલા તરીકે તમારા વિચાર હોય ને, સમજો એ તમારા વિચાર પેલો જજમેન્ટ કરીને કહેતો હોય કર્ણ પિશાચીની રીત. પણ ઘણા બહુ હોશિયાર હોય એ 0% વિચાર લઈને જાય પેલા પાસે. સમજ પડે જ તમને? આખો બ્લેન્ક થઈને જાય પેલા પાસે
અને આમ કરીને બેસી જાય, એટલે પેલો કંઈ કરી જ નહીં શકે કે આના વિશે શું કહેવું. કારણ કે કર્ણ પિશાચીનો યુઝ ક્યારે કરે? તમારા મગજમાં કંઈ વિચાર હોય ને તમે બોલતા નહીં હોય તો પેલો વિચાર પેલો કંઈ, પણ પેલો બહુ હોશિયાર હોય, એને ખબર હોય કે આ મારા વિચાર જાણી જશે, એટલે પેલો શું ત્યાં જઈને 0% વિચાર લઈને જાય, આમ ગગ્ગા જેવો જ જાય એકદમ, કોઈ વિચાર નહીં, અને પેલા પાસે જઈને ઊભો રહી જાય તો પેલો બિચારો મધીને થાકી જાય, પણ એ ખરો નહીં પડે. આઈડિયા આવે છે તમને? એટલે જગતમાં ઘણી બધી પ્રકારની આવી વિદ્યાઓ છે. આમાં શું કહ્યું તે સાંભળો. પહેલું, યેન શ્રુતમ શ્રુતમ ભવતી, જેના થકી ન સંભળાયેલું સંભળાયેલું થાય છે. એ ભગવાન એક એવું કેરેક્ટર છે કે જેના થકી તમને ન સંભળાયેલું હોય એ પણ સંભળાય. બરાબર? સાંભળો. એમ એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થવાની પ્રતિજ્ઞા કરીને, એક એ ભગવાન જે છે એનું જ્ઞાન, જો આખા જગતનું જ્ઞાન કોઈને શક્ય નથી કે થાય. મને તમે હીરા વિશે પૂછો, કંઈ ખબર નથી, અને ડાયમંડ નગરી કહેવાય સુરત, પણ મને હીરા વિશે કંઈ ખબર નથી. એમાં અહીંયા તમે બેઠેલા જો, તમને દવા વિશે નહીં ખબર હોય, બહુ ઓછાને ખબર હશે સાહેબ સિવાય. બરાબર? આને થોડી ઘણી ખબર છે મારી જોડે રહે એટલે. કેમ? આપણી પાસે એવી કોઈ શક્યતા જ નથી કે દુનિયાના બધા વિષયોનું જ્ઞાન થાય, પણ જેને ભગવાન નામના વિષયનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ ગયું જીવાત્માને વિશે, એને બધું જ્ઞાન થઈ ગયું. એટલે શું કહ્યું? એમ એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થવાની પ્રતિજ્ઞા કરીને સદૈવ સૌમ્યદમગ્ર આસિત, હે ભાઈ આ પહેલાં સત જ હતું. એટલે એકના જ્ઞાનથી બધું જ્ઞાન થાય, બધાનું જ્ઞાન થાય, અને સદૈવ સૌમ્યદ એટલે પહેલાં આ સત જ હતું. સત એટલે કોણ? ભગવાન જ હતા, બ્રહ્મ જ હતા. પછી ઇત્યાદિ વાક્યથી સમસ્ત જગતનું એ બ્રહ્મ જ એક કારણ છે એમ કહ્યું. એટલે એના પછી એમ કહ્યું કે ભાઈ આ પ્રમાણે આખા જગતનું કારણ આ છે. પછી તદેક્ષત બહુશ્યામ પ્રજાએ, એટલે એણે એમ વિચાર્યું કે હું બહુ થામ, એટલે એ કારણ છે, એને શું વિચાર્યું કે હું બહુ રૂપે થામ. આ બધું કેમ કહે છે ખબર? ભગવાન એવું નહીં કોઈ દિવસ વિચારવાના કે મારી ઉપર માયા વળગે. ભગવાન આવું વિચારે છે પોઝિટિવ, કારણ કે ભગવાન છે એટલે આ બધી શ્રુતિઓ કહી. સમજ પડે છે? દાખલા તરીકે પેલી અવિદ્યા ભ્રમને વળગી અને એને કારણે એને જીવ એ તરીકે ભ્રમ થયું, તો કોઈ દિવસ એ ભ્રમ એવું નહીં વિચારે કે હું પોતે મારી અંદર આ માયા વળગે, કારણ કે કોઈ સારો માણસ છે એ થયો, એ થોડો એવું વિચારે કે હું ખરાબ થઈ જાઉં. તો ભગવાન વિચાર પણ એક વખત કરે તો આવા વિચાર કરે છે પોઝિટિવ, કે કેવો હું બહુ રૂપે થાઉં. એવું નહીં વિચારે કે મારી પેલી અવાસ્તવિક એવી જે અવિદ્યા છે એ મને વળગે અને હું પોતે આ બધા જીવ રૂપે થઈ જાઉં અને હું પોતે બંધનમાં આવી જાઉં. એવું કોઈ દિવસ ભ્રમ નહીં વિચારે. રામાનુજાચાર્ય અહીંયા આવું કહેવા માગે છે. સાંભળો. પછી એણે વિચાર્યું કે હું બહુ થામ, એ વાક્યમાં એના સત્ય સંકલ્પપણાનું પ્રતિપાદન કર્યું. એટલે એ જે સત્ય સંકલ્પ છે ભગવાન, કેમ એમણે બહુ રૂપે થવાનું વિચાર્યું એટલે બહુ રૂપે થઈ ગયા. કે આપણે જોઈએ છે કે બહુ રૂપે થયેલા જ છે ભગવાન. બરાબર? ચલો. અને એ જ બ્રહ્મનું તત્વમસી, એટલે તે તું છે, એ વાક્યમાં સમાન અધિકરણીય વડે અનંત દુઃખના આશ્રયભૂત જીવની સાથે એકતાનું પ્રતિપાદન કર્યું છે. પાછું એ બ્રહ્મ પાછું કેવું છે? સર્વનું કારણ છે, અનેક રૂપે થાય છે, અને પાછું એનામાં એક વિશેષતા છે. શું છે? સમાન અધિકરણીય. કયું? ભાઈ અહીંયા આપણું હૃદય છે તે અધિકરણીય, અને એને વિશે જીવ ને ભગવાન બંને સાથે રહી છે. તો જીવે કરેલા પાપ પુણ્યની કોઈ અસર એ ભગવાનમાં નથી. એને એ ચેલેન્જ મંજૂર છે કે હું તારી જોડે રહીશ, તારે જે ખોટું કરવું હોય તે કર, પણ મને એની કોઈ ઇફેક્ટ આવવાની નથી. આવા કલ્યાણકારી ગુણવાળું એ બ્રહ્મ છે. સમજો શું કહ્યું? આ વાક્યમાં સમાન અધિકરણીય વડે અનંત દુઃખના આશ્રયભૂત. કોને અનંત દુઃખના આશ્રયભૂત કહ્યું ભાઈ? કોને કહ્યું? સાંભળ. જીવની સાથે, જીવને અનંત દુઃખના આશ્રયભૂત કહ્યું. મને બહુ મજા આવે એકચ્યુઅલી આવું કહે ને, બહુ મજા આવે. ચાલો. એની સાથે એકતાનું પ્રતિપાદન કરેલું છે. કોનું? એ ભગવાનનું. ભાઈ તું દુઃખી છે તો આપણે શું કરીએ? પેલો દુઃખી માણસ હોય તો આપણે એને મળવાની જઈએ, રૂપિયા પૈસા કંઈ માંગજો, ચાલ દો ભાઈ, મહેનત મદદ કરવાની વાત કરજો, ઓળખો અમને નીકળી જવાની વાત કરીએ. પણ ભગવાનને એવો ડર નથી કે આ મારી પાસે મદદ માંગશે, કે આ દુઃખી છે, કે આ પાપ કરશે તો મને કંઈક થશે. બરાબર? એવું ભગવાનને કોઈ ભય નથી. સાંભળો. અને તે બીજી કોઈ રીતે મન બેસતું નથી. હવે આ બધી વાત બીજી કોઈ રીતે મન બેસતી નથી. માટે ભ્રમ, અવિદ્યા, માયા, અજ્ઞાનનો આશ્રય છે ઇત્યાદિ કલ્પના કરવી પડે છે. એટલે તમારે એટલે આવી કલ્પના કરવી પડે છે કે અવિદ્યાનો આશ્રય છે, કારણ કે બીજી કોઈ રીતે સેટ જ થાય એવું નથી ને. એટલે તમે કલ્પના કરો છો ખાલી, તમારી પાસે ઓથેન્ટિસિટી કોઈ નથી કે ભાઈ એ ભ્રમ જે છે તે અવિદ્યા માયાનો આશ્રય, એટલે તમે એની શું કરો છો? ફક્ત કોરી કટ કલ્પના કરો છો. અહીંયા બેઠેલા માણસોની જેમ બધાને અહીંયા કરોડોપતિ ને અબજોપતિ બનવું છે. બરાબર? બધા પોતપોતાના હિસાબે મંડેલા છે. કોઈ જમીન મિલકતમાં મંડેલા છે,
કોઈ પેલા શું કહેવાય શેર માર્કેટમાં મંડેલા છે, કોઈ પછી મ્યુચ્યુઅલ ફંડમાં મંડેલા છે, કોઈ હીરામાં મંડેલા છે, કોઈ પેલા પાર્ટ્સ ઓટો પાર્ટ્સમાં મંડેલા છે, બરાબર, કોઈ સોનું બનાવવાની ફેક્ટરી શોધી રહેલા છે, બરાબર, હા, કોઈ હીરા બનાવવાના કારખાના શોધી રહેલા છે, બરાબર, પછી કોઈ કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરીને કમાઈ છે, બધા જ મંડેલા છે, પણ બધા અત્યારે શું કરી રહેલા છે? કોરી કલ્પના કરી રહેલા છે કે ભાઈ આપણે અબજોપતિ બની જઈએ. હવે જેના ભાગ્યમાં જે હશે તે થશે. ભાઈ આપણે કોઈના વિરોધી નહીં, કોઈ અબજોપતિ થાય તો થવા દે નહીં. એ અબજોપતિ થશે તો મંડળને થોડો ફાયદો થશે, એકાદ બે ઉત્સવ સમય તો કરાવશે. આપણે તો કંઈ વાંધો જ નથી તમે થાવ એનાથી. જો તમે બૈરીવાળા થાવ, એક બૈરીવાળા થાવ, એની આગળ પણ પ્રગતિ કરો તો મને આઈ ડોન્ટ માઇન્ડ, મને શું વાંધો હોય, બરાબર કે નહીં? જ્યાં ભગવાન પોતે 16,108 કરતા હોય તો તમે કરી શકો, તમારી કેપેસિટીની વાત છે, મારે કંઈ ઈર્ષ્યા નથી એમાં, બરાબર. તમારે જે કરવું હોય તે કરો. આ મંડળની ઉપર નજર રાખવાની તમારે. આ રવિવારે કાર્યક્રમ છે બ્રહ્મભોજનને, એમાં તમારે એમાં ફૂલ લીધો, ફૂલની પાંખડી, બાકી આઈ ડોન્ટ માઇન્ડ, તમે પ્રગતિ કરો, જાઓ. એટલે માટે બ્રહ્મ અવિદ્યા માયા અજ્ઞાનનો આશ્રય છે ઇત્યાદિ કલ્પના કરવી પડે. અર્થાત અર્થાપત્તિ પ્રમાણને આધારે એક અર્થાપત્તિ નામનું પ્રમાણ એ લોકોએ આપેલું, જે એકચ્યુઅલી એ લોકોને નહીં લાગતું હતું, પણ એ લોકોએ આપેલું. એટલે ખાલી પ્રમાણ આપવા માટે પ્રમાણ આપવું તેવું એમ, એટલે કલ્પનાથી એમ. કોઈ નક્કર પ્રમાણ નહીં હોય એટલે અર્થાપત્તિને ઘુસાડી દેતા હતા એ લોકો. એવું રામાનુજાચાર્યએ કહેલું કે તમારી પાસે કોઈ નક્કર પ્રમાણ નથી કે એ બ્રહ્મ જે છે તે અવિદ્યાનો આશ્રય હોય. એટલે તમે શું કરીને બેસી ગયા છો કે ભાઈ એવી કલ્પના કરીએ છીએ કે એ બ્રહ્મ જે છે તે પેલી મિથ્યા એવી અવિદ્યાનો આશ્રય કરીને બેસે છે, અને એ પોતે પોતાને આ ભેદરૂપ સમગ્ર સંસાર જેનાથી થયો છે એવા જીવ રૂપે માની બેસે છે. કારણ કે એ બ્રહ્મ કોઈ દિવસ પોતે પોતાને જીવ થાય એવું થોડું વિચારે. પ્રમોશન બધા વિચારે, ડિમોશન થોડું વિચારે કોઈ. તો એ બ્રહ્મ આટલું ઊંચું છે તો ત્યાંથી આવા ડિમોશનમાં આપણા જેવું કેવી રીતે બને? બને જ નહીં ને. અહીંયા એવું કંઈ છે જ નહીં કે બને. અરે મને એવું થાય જ ને કે મારા આના જેવા નહીં બનવું. તો સમજો, તમારી વાત નહીં કરતો, હું બીજા લોકોની વાત કરું છું. હું એવું વિચારું કે મારે આવું તો કોઈ દિવસ નથી જ બનવું, તો પેલા બ્રહ્મ કેવી રીતે વિચારે એવું? સમજો, આ તો એક સમજવાની વાત છે. બધાને એવું હોય ને. હવે આપણા મંડળમાં કોઈ આવે ને અહીંયા બહુ સુખી માણસ હોય, બરાબર છે, આપણા મંદિરમાં જેવા આવે છે, તે અહીંયા આપણે બધાને જોઈએ તો પછી એક બે દિવસ આવે પછી આવતા બંધ થઈ જાય કે ના આલોક જેવા નથી બનવું. કેમ? હવે એને અહીંયા તત્વજ્ઞાન ચાલે, એની જોડે કોઈ લેવા દેવા નથી, પણ એ શું જોઈ કે આલોક જેવા નહીં બનવું. આલોક પાસે તો યાર બધા લકીર કા ફકીરને ફકીર કા લકીર જેવા દેખાય છે. તમારા જેવો કોઈ બનવાનો પ્રયત્નશીલ કેવી રીતે થાય? તમારામાં એવા કંઈ ગુણ કે એવું કંઈ હોવું જોઈએ ને. તમે બધા લકીર કા ફકીર જેવા જોઈએ તો તમારા જેવા નહીં બનવું, ઉલટી તમારાથી લોકો દૂર ભાગે. આ તો બધા બહુ દુઃખી લોકો લાગે જ ભાઈ, બરાબર, એટલે દૂર ભાગે તમારાથી. સમજી ગયા તમે? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ બ્રહ્મ પોતે સત્યમ જ્ઞાનમ અનંતમ વાળું છે, તો એ એનામાં અવિદ્યાને ઘૂસવા કેમ દે? કે એ ઘૂસાડે જ કેમ? રામાનુજાચાર્યએ એમ કહ્યું. એટલે તમે શું છે તમારા વેદાંતને સ્થાપન કરવા માટે એ અવિદ્યાની શું કરો છો? બ્રહ્મને વિશે કલ્પના કરો છો. બસ આપણી જેમ કે હું કરોડપતિ થઈ જઈશ, હું અબજપતિ થઈ જઈશ, આજે નહીં ને કાલે મારા દિવસ તો સુધરવાના જ છે, બરાબર. એટલે સુધરવામાં ને સુધરવામાં મારા 53 ચાલ્યા ગયા, કોઈના 50 ચાલ્યા ગયા, કોઈના 45 ચાલ્યા ગયા, કોઈને 80 પણ ચાલ્યા ગયા. એક દિવસ આપણે પણ ચાલ્યા જઈશું, પણ આ કલ્પના કોઈ દિવસ છૂટવાની નથી. ચાલો, આના ઉત્તરમાં કહેવાનું કે થોડુંક 2 મિનિટ થવી જાઓ. શ્રુત એટલે વસ્તુને બંધબેસતી કરવાને માટે પણ અસંભવિત અને વિરુદ્ધ કલ્પના કરવી જોઈએ નહીં. હવે તમને સમજ પડી ને આ વાક્ય કેમ કહ્યું તે? તમને એમ કે વાસુદેવભાઈ આખું કેમ આવું વાંચી ગયા? હવે સમજ્યા? ભાઈ તમારે તમારો મત પણ સેટ કરવો હોય ને તો આવી ખોટી ખોટી કલ્પના થાય નહીં. મારે અહીંયા એવી ઈચ્છા રાખવી હોય કે ભાઈ મંડળના 2-5 ઉત્સવ તમારા જેવા કરાવી દઈ, તો પણ મારાથી એવી કલ્પના ન થાય કે તમે બધા 100, 200, 500 કરોડના માણસ થાવ. કારણ કે એવું કંઈ દેખાવું તો જોઈએ ને તમારામાં, સમજો. એટલે એવી કલ્પના હું કરી શકું નહીં. એટલે અહીંયા શું કહ્યું રામાનુજાચાર્યએ કે ભાઈ કોઈ સમજુ માણસ હોય ને તે આવી કલ્પના કોઈ દિવસ કરે નહીં. વિરુદ્ધ પ્રકારની અને અસંભવિત કલ્પના છે. કઈ? કે બ્રહ્મ પોતાને વિશે કલ્પિત એવી માયાને ઘુસાડીને પોતે જીવરૂપે થાય. બરાબર? હવે સમજ પડી ગઈ? શાંતિ થઈ ગઈ ને તને? આને પહેલાં બહુ અશાંતિ લાગતી હતી, બધું આખું વાંચ્યું ને, અને થયું કાંઈ વાસુદેવભાઈ સંભળાવતા નથી, સમજાવતા નથી ને આખું વાંચી જાય છે, કંઈ મજા નથી આવતી. બરાબર? ગાડી ધીમે ધીમે ચલાવવાની. આ વેદાંત છે. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરમ ભક્તિધર. 1 મિનિટ. ભક્તિધર્માત્મજમ વાસુદેવ મરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ભાઈ તમને પાછો વારંવાર કહું છું, તમારા નામ જે હોય તે લખાવવા માંડો લઘુરુદ્રીમાં, અને સપત્ની બેસવાનો હશો તો તમને બહુ લાભ છે. લઘુરુદ્રી આદિ જે કોઈ પૂજા હોય એ સપત્ની કરવાનો.
બહુ વધારે વિશેષ લાભ કયો છે એટલે પત્ની જોડે બેસો, શ્રાવણ મહિનો છે, મંદિરનું સ્થાન છે, ચોથ છે, બરાબર. અને આપણે લગભગ 12-12:30 તો ત્યાં પછી બ્રહ્મભોજન શરૂ કરશું. આપણે લગભગ 125 બ્રાહ્મણોને ત્યાં આમંત્રણ આપેલું છે. આશા રાખીએ કે 100નો આપણો મેજિક ફિગર ટચ થઈ જાય, જે ગયા વખતે ન થયો હતો આ વખતે થઈ જાય. અને તમે લોકો જે પ્રમાણે પછી નંબર આપશો એ પ્રમાણે મારે પેલા મહારાજને કહેવાનું છે તો એ પ્રમાણે રસોઈનું કામ થાય, બરાબર. પછી તમે લોકો બધા મને આવીને બદનામ કરો છો કે આ ઘટ્યું ને પેલું ઘટ્યું, પણ તમે પહેલાં મને ફિગર તો આપો તો મને ખબર પડે ને, બરાબર. એટલે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ